નમસ્કાર મિત્રો, સંકેત વાસાણી કોમર્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત છે. ચાલો, આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ. એક એવી દુનિયામાં જ્યાં પૈસા, રૂપિયા, કેશ જેવું કંઈ હતું જ નહીં, કોઈ નોટ નહીં, કોઈ સિક્કા નહીં. તો સવાલ એ છે કે લોકો વ્યાપાર કેવી રીતે કરતા હતા? ચાલો, આજે સમજીએ માણસ જાતની સૌથી પહેલી ઇકોનોમિક સિસ્ટમ, વસ્તુ વિનિમય પ્રથા, એટલે કે બાર્ટર સિસ્ટમ. જરા વિચારો, તમારી પાસે મોબાઈલ તો છે, પણ એમાં કોઈ યુપીઆઈ એપ નથી. તમારા ખિસ્સામાં પર્સ તો છે, પણ એમાં કોઈ કેશ કે કાર્ડ નથી. હવે તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમે પેમેન્ટ કેવી રીતે કરશો? બસ આ જ મોટો સવાલ આપણા પૂર્વજો સામે હતો. તો પૈસા વગરની દુનિયા ચાલતી કેવી રીતે હતી? અને આ સવાલનો સીધો અને સિમ્પલ જવાબ છે વસ્તુ વિનિમય પ્રથા, જેને આપણે અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ કહીએ છીએ. ચાલો હવે ડિટેલમાં સમજીએ કે આ સિસ્ટમ આખરે હતી શું અને એક કામ કેવી રીતે કરતી હતી. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં બીજી કોઈ વસ્તુ કે સેવા મેળવવી. અહીંયા પૈસાનો કોઈ રોલ જ નથી, ખાલી વસ્તુઓની સીધી લેવેચ એટલે કે અદલાબદલી. એકદમ સિમ્પલ ગીવ એન્ડ ટેકનો ફંડા. અને આ જુઓ, આ છે તમારી કોમર્સની ટેક્સ્ટબુકમાં આપેલી એની ઓફિશિયલ વ્યાખ્યા. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. પરીક્ષા માટે આ વાક્ય ખાસ યાદ રાખજો, કારણ કે આ એક જ લાઇનમાં આખા કોન્સેપ્ટનો સાર આવી જાય છે. ચાલો આને એકદમ સહેલા ઉદાહરણથી સમજીએ એટલે બધું ક્લિયર થઈ જશે. માની લો કે એક ખેડૂત છે, એની પાસે વેચવા માટે ઢગલાબંધ ઘઉં પડ્યા છે. અને બીજી બાજુ એક વણકર છે, જે બહુ સરસ કાપડ બનાવે છે. અને એની પાસે પણ વેચવા માટે ઘણું કાપડ છે. હવે જુઓ, ખેડૂતને એના પરિવાર માટે કપડાં જોઈએ છે અને વણકરને એના પરિવાર માટે અનાજ જોઈએ છે. બંનેની જરૂરિયાતો એકદમ પરફેક્ટ મેચ થઈ ગઈ. તો એ લોકો શું કરશે? સીધી અદલાબદલી. ખેડૂત પોતાના ઘઉં વણકરને આપશે અને વણકર એના બદલામાં કાપડ આપશે. બસ ડીલ પાક્કી. કેટલું સરળ લાગે છે નહીં? પણ શું આ સિસ્ટમ ખરેખર હંમેશા આટલી જ સિમ્પલ અને પરફેક્ટ હતી? શું એમાં કોઈ તકલીફ નહોતી પડતી? તકલીફ તો પડતી જ હતી, અને એ તકલીફો એટલી મોટી હતી કે ધીમે ધીમે આ સિસ્ટમ એક માથાનો દુખાવો બની ગઈ. તો ચાલો હવે વાત કરીએ આ સિસ્ટમની 3 સૌથી મોટી મર્યાદાઓની, જે એના અંતનું કારણ બની. સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા હતી જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. અને ઇકોનોમિક્સની ભાષામાં ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ પણ કહેવાય છે. અને આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. હવે જરા ધ્યાનથી આ સ્લાઇડ જુઓ અને આખી ગૂંચવણ સમજો. જુઓ, ખેડૂતને કાપડ જોઈએ છે અને એની પાસે આપવા માટે ઘઉં છે, બરાબર? પણ જે વણકર પાસે કાપડ છે એને ઘઉં નથી જોઈતા, એને તો ચંપલ જોઈએ છે. અને જે મોચી ચંપલ બનાવે છે એને કાપડ નથી જોઈતું, એને પાછા ઘઉં જોઈએ છે. જોયું, અહીંયા ત્રણેય વચ્ચે કોઈ ડાયરેક્ટ સોદો થઈ જ નથી શકતો. એવી વ્યક્તિને શોધવી લગભગ અશક્ય હતી, જેની પાસે તમને જોઈતી વસ્તુ હોય અને એને બદલામાં એ જ વસ્તુ જોઈતી હોય જે તમારી પાસે છે. ચાલો હવે બીજી મોટી સમસ્યા પર જઈએ, અને એ હતી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. આને પણ એક ઉદાહરણથી સમજીએ. માની લો કે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે છે અને એ એવું વિચારે છે કે ભવિષ્યમાં આ ઘઉંના બદલામાં હું કંઈક બીજું ખરીદીશ. પણ ઘઉં જેવી વસ્તુ તો નાશવંત છે, થોડા સમયમાં એ બગડી જશે, એમાં જીવાત પડી જશે. મતલબ કે એની બધી મહેનત અને એ વસ્તુનું મૂલ્ય બંને ખતમ. આ જ પ્રોબ્લેમ દૂધ, ફળ, શાકભાજી કે પશુઓ જેવી દરેક નાશવંત વસ્તુ સાથે હતો. તમે તમારી સંપત્તિ લાંબા સમય સુધી સાચવી જ ન શકો. અને હવે ત્રીજી અને છેલ્લી મેઇન સમસ્યા, જેણે વ્યાપારને ખૂબ જ કોમ્પ્લિકેટેડ બનાવી દીધો હતો, મૂલ્યના માપનની મુશ્કેલી. આ ટેબલ જુઓ અને વિચારો. આજે આપણી પાસે રૂપિયો છે એટલે આપણને દરેક વસ્તુની કિંમત ખબર છે. પણ ત્યારે પ્રાઇસ શું હતી? 1 કિલો ઘઉં બરાબર કેટલા મીટર કાપડ? કે પછી એક જોડી ચંપલના બદલામાં કેટલા લીટર ઘી આપવાનું? દરેક વસ્તુનો દરેક બીજી વસ્તુ સાથેનો એક્સચેન્જ રેટ કોણ નક્કી કરે? અને આટલું બધું યાદ કોણ રાખે? કોઈ એક કોમન માપદંડ જ નહોતો જેનાથી વસ્તુની વેલ્યુ નક્કી કરી શકાય. તો બસ આ 3 મોટી સમસ્યાઓના કારણે બાર્ટર સિસ્ટમ લાંબો સમય ટકી શકી નહીં. ચાલો આખી વાતને એક ફાઇનલ સમરીમાં ફટાફટ જોઈ લઈએ.
એક્ઝામ માટે આ સ્લાઇડ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો જલ્દીથી રિવિઝન કરીએ. પહેલી સમસ્યા, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. બીજી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી કારણ કે વસ્તુઓ નાશવંત હતી. અને ત્રીજી, મૂલ્યના માપન માટે કોઈ સર્વસામાન્ય માપદંડ જેમ કે રૂપિયા નહોતો. આ 3 પોઈન્ટ્સ બરાબર મગજમાં ફિટ કરી લેજો. ટૂંકમાં કહીએ તો જેમ જેમ સમાજ મોટો અને વિકસિત થતો ગયો, વ્યાપાર વધ્યો, તેમ આ સિમ્પલ અદલાબદલીની સિસ્ટમ નાની પડવા લાગી. અને મજાની વાત એ છે કે આ જ સમસ્યાઓમાંથી નાણાંનો જન્મ થયો. ધ્યાનથી સાંભળજો, આ સમજવું બહુ જ જરૂરી છે. મેચિંગની સમસ્યાનો ઉકેલ આવ્યો પૈસાના વિનિમયના માધ્યમ તરીકે. સંગ્રહની સમસ્યાનો ઉકેલ આવ્યો મૂલ્યના સંગ્રાહક તરીકે. અને માપનની સમસ્યાનો ઉકેલ આવ્યો મૂલ્યના માપદંડ તરીકે. આ ત્રણેય નાણાંના મુખ્ય કાર્યો છે, જે સીધા બાર્ટર સિસ્ટમની આ 3 નિષ્ફળતાઓમાંથી જ જન્મ્યા છે. તો આ હતી આપણી વસ્તુ વિનિમય પ્રથાની પૂરી સમજૂતી, અને એ પણ કે તેના કારણે નાણાંનો જન્મ કેમ થયો. હવે તમારા માટે એક મજેદાર સવાલ. જો તમને ખાલી એક દિવસ માટે બાર્ટર સિસ્ટમ પ્રમાણે જીવવાનું કહેવામાં આવે, તો તમે કયો સૌથી ફની સોદો કરશો? તમારા ક્રિએટિવ જવાબો નીચે કોમેન્ટ્સમાં અમને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, ફક્ત સંકેત વાસાણી કોમર્સ ક્લાસીસમાં. આભાર.